નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અંજના પ્રવીણભાઈ મેવાડા વિદ્યાશાલાના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત કરું છું. અગાઉ આપણે શ્વસન તંત્રનો પાર્ટ 1 ભણી ચૂક્યા છીએ. આજે આપણે મળ્યા છીએ શ્વસન તંત્રના પાર્ટ 2 માટે. લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં જો તમે વિદ્યાશાલાની ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોઝને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. જોઈએ આપણે શ્વસન તંત્રનો પાર્ટ 2. આપણે ભણતા હતા શ્વાસોચ્છ્વાસ વિશે. તો શ્વાસોચ્છ્વાસમાં ઉરોદર પટલ અને છાતીના પાંસળી પિંજરનું હલનચલન સંકળાયેલું છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ અથવા શ્વાસ છોડીએ છીએ ત્યારે આપણા ઉરોદર પટલ અને છાતીનું જે પાંસળી પિંજર છે એનું પણ હલનચલન સંકળાયેલું છે. જોઈએ કઈ રીતે. અહીંયા લખ્યું છે પાંસળીઓ અને ઉરોદર પટલ. હવે જ્યારે શ્વાસોચ્છ્વાસની ક્રિયા થાય ત્યારે બે વસ્તુ થાય, એક શ્વાસ અને બીજું ઉચ્છ્વાસ. શ્વાસ દરમિયાન પાંસળીઓ જે છે એ ઉપર ધકેલાય અને બહારની બાજુ આવે. આપણે શ્વાસ લઈએ એટલે પાંસળીઓ ઉપર આવશે અને બહારની બાજુ ધકેલાશે. જ્યારે ઉરોદર પટલ જે છે એ નીચે જશે. શ્વાસ દરમિયાન ઉરોદર પટલ જે છે એ નીચે જશે. ફરીથી કહું છું, શ્વાસ દરમિયાન જે પાંસળીઓ જે છે એ ઉપર અને બહાર તરફ જશે, જ્યારે ઉરોદર પટલ જે છે એ નીચે તરફ જશે. શ્વાસ દરમિયાન આ પ્રક્રિયા થાય છે કે જ્યારે આપણે ઊંડો શ્વાસ લઈએ ત્યારે પાંસળી પિંજર જે છે એ ઉપર તરફ આવશે, બહાર ધકેલાશે, જ્યારે ઉરોદર પટલ જે છે એ નીચે જશે. હવે જોઈએ, આ હલનચલન દરમિયાન ઉરસ ગુહાના અવકાશમાં વધારો થાય છે અને ફેફસા હવાથી ભરાશે. હવે જ્યારે શ્વાસ લઈએ ત્યારે આપણું જે ઉરસ ગુહા અથવા જે ઉદર ગુહા છે, પેટનું જે પોલાણ છે, એના અવકાશમાં શું થશે? વધારો થશે. આમ કરીશું એટલે પેટના ઉરસ ગુહામાં વધારો થશે, જેથી ફેફસા હવાથી ભરાશે. જેથી શું થશે? ફેફસા હવાથી ભરાશે. જ્યારે ઉચ્છ્વાસ દરમિયાન શું થશે કે આ હલનચલન દરમિયાન ઉદર ગુહાનું કદ ઘટે છે, એટલે કે ઉરસ ગુહાનું કદ ઘટશે અને હવા જે છે ફેફસાની બહાર ધકેલાશે. બરાબર સમજો છો? શ્વાસ દરમિયાન શું થાય છે અને શ્વાસ બહાર કાઢતી વખતે ઉચ્છ્વાસ દરમિયાન શું થાય છે. તમારે આ યાદ રાખવાનું છે કે શ્વાસ દરમિયાન ઉપર પાંસળીઓ ઉપર જશે બહારની તરફ, જ્યારે ઉરોદર પટલ જે છે એ નીચે જશે અને ઉરસ ગુહાના અવકાશમાં વધારો થશે, ફેફસામાં હવા ભરાશે. જ્યારે આપણને ખબર છે કે ઉચ્છ્વાસ કરીશું એટલે ફેફસામાંથી હવા જે છે બહાર ધકેલાશે, સામે ઉરસ ગુહાનું કદ છે એ ઘટી જશે. ઓકે, આગળ જોઈએ કે સામાન્ય વ્યક્તિમાં પ્રતિ મિનિટ 15 થી 18 વખત શ્વાસ લે છે. સામાન્ય વ્યક્તિ જે હોય એ 1 મિનિટમાં શ્વાસ કેટલી વાર લેતું હોય છે? તો 15 થી 18 વખત. શ્રમ દરમિયાન વ્યક્તિમાં પ્રતિ મિનિટ 25 વખત શ્વાસ લે છે. હવે જ્યારે મહેનતવાળું કામ હોય ત્યારે લગભગ આપણને શ્વાસ વધી જતા હોય છે. બરાબર, આપણો શ્વાસોચ્છ્વાસનો દર જે છે વધી જતો હોય છે. દાખલા તરીકે નોર્મલી આપણે ચાલતા હોય, બરાબર, અથવા તો બેઠેલા છીએ તો એ વખતે આપણે સામાન્ય પરિસ્થિતિમાં છીએ. સમજો કે દોડ્યું છે, બહુ બધા દોડ્યા આપણે, તો પછી આપણા શ્વાસ જે છે એકદમ વધી જાય છે. એ બધાને તમને આઈડિયા હશે. તો શ્રમ દરમિયાન વ્યક્તિમાં પ્રતિ મિનિટ 25 વખત શ્વાસોચ્છ્વાસ થાય છે. ગર્ભમાં બાળક 40 થી 44 વખત પ્રતિ મિનિટ શ્વાસોચ્છ્વાસ કરે છે. કે જ્યારે માતાના ગર્ભમાં બાળક હોય છે એ પ્રતિ મિનિટ 40 થી 44 વખતે શ્વાસોચ્છ્વાસ કરે છે. હવે વાત કરીએ કે આપણા ફેફસામાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રમાણ છે એ શ્વાસ અને ઉચ્છ્વાસ દરમિયાન કેટલું હોય છે? તો જ્યારે આપણે શ્વાસ માટેની હવા લઈએ છીએ
એ છે 21%, કારણ કે વાતાવરણમાં ઓક્સિજન કેટલો છે? 21% છે. જ્યારે ઉચ્છ્વાસ કરીએ છીએ ત્યારે બહાર આપણે 16.4% જ ઓક્સિજન ફેંકીએ છીએ, એટલે કે 16.4% ઓક્સિજન બહાર ધકેલાય છે. ક્યારે? ઉચ્છ્વાસ દરમિયાન. સામે કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો શ્વાસોશ્વાસમાં આપણે લઈએ છીએ 0.04% કાર્બન ડાયોક્સાઇડ, કારણ કે વાતાવરણમાં પણ એનું પ્રમાણ કેટલું છે? 0.04%. તો જ્યારે ઉચ્છ્વાસ કરીએ છીએ ત્યારે એ પ્રમાણ વધીને થાય છે 4.4%. ઓકે, કેમ? કોષોમાંથી પણ જે કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે છે એ ક્યાં જશે? આપણા ઉચ્છ્વાસમાં, વાતાવરણની બહાર. તો તમારે આ યાદ રાખવાનું થાય કે શ્વાસ માટેની હવા જે છે એમાં ઓક્સિજનનું પ્રમાણ 21% છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.04% છે. જ્યારે ઉચ્છ્વાસની હવા છે એમાં ઓક્સિજનનું પ્રમાણ 16.4% છે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 4.4% છે. ઓક્સિજનમાં રેશિયો ઘટે છે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડમાં રેશિયો વધે છે. ઓકે, આગળ જોઈએ આપણે. 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે. હવે 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે, હવે શ્વાસોશ્વાસ એટલે તમને આઈડિયા આવી ગયો છે કે શ્વાસ પ્લસ ઉચ્છ્વાસ. તો 1 મિનિટમાં જેટલી વાર શ્વાસોશ્વાસ થાય એને કહેવાય શ્વસન દર. ઓકે, ફેફસાના ડૉક્ટરને પલ્મોનોલોજિસ્ટ કહે છે. જો શ્વસનના અધ્યયનનું પૂછવામાં આવે તો પલ્મોનોલોજી, પરંતુ જો ફેફસાના ડૉક્ટર પૂછવામાં આવે તો પલ્મોનોલોજિસ્ટ. શ્વસન દર માપતું સાધન છે સ્પિરોમીટર. શ્વસન દર માપવા માટેનું સાધન કયું છે? તો એમાં આવશે સ્પિરોમીટર. હવે જોઈએ શ્વસનને લગતા રોગો. શ્વાસ સાથે સંકળાયેલા રોગો કેટલા છે અને કયા કયા છે એ આપણે આજે સમજવાનું છે. તો અસ્થમા, સૌથી પહેલું એ જ યાદ આવે જો શ્વાસને લગતા રોગ આવે તો. દમની બીમારી, શ્વાસ ચડે, અસ્થમા, બરાબર. પછી ન્યુમોનિયા. ન્યુમોનિયામાં પણ ફેફસાને અસર થાય છે. ફેફસાને અસર થાય એટલે શ્વાસોશ્વાસને અસર થાય છે. કોરોના, સ્વાઇન ફ્લૂ, બર્ડ ફ્લૂ, એમ્ફિસેમા અને બ્રોન્કાઇટિસ, આટલા જે રોગો જે છે એ શ્વસન સાથે સંકળાયેલા છે. અને શ્વાસનું મહત્ત્વ શું છે એ આપણે કોરોના ટાઈમે સમજ્યા છીએ કે ઓક્સિજન પૈસાથી લેવા છતાં પણ નહોતો મળતો, બરાબર. આવી પરિસ્થિતિમાં આપણને શ્વાસનું મહત્ત્વ સમજાય છે કે ઘણા લોકો ઓક્સિજનના અભાવથી મૃત્યુ પામ્યા હતા, બરાબર. તો એ બીમારી તો આપણને ક્યારેય ભૂલાવાની નથી કે જે શ્વસન સાથે સંકળાયેલી હોય, એમાં કોરોના એ લગભગ બધાને યાદ રહેશે. ઓકે, હવે કયા સજીવમાં કયું અંગ શ્વસન કરે છે, બરાબર, કે કયા સજીવમાં કયું અંગ શ્વસનનું કાર્ય કરે છે અથવા શ્વસન તંત્રમાં સંકળાયેલું છે તો એ જોઈએ. તો અળસિયું જે છે એ કોના દ્વારા શ્વસન કરે છે? તો અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે. કીટકો શ્વસન નલિકા દ્વારા શ્વસન કરે છે. મનુષ્ય, પક્ષી, ગરોળી એ બધા ફેફસા દ્વારા શ્વસન કરે છે. એકકોષીય સજીવો જેમ કે અમીબા એના કોષીય કલા એટલે કે બાહ્ય આવરણ પડ દ્વારા કરે છે. દાખલા તરીકે આ અમીબા છે તે શું કરશે? એના બાહ્ય આવરણ દ્વારા શ્વસન કરશે. કીટકો જેમ કે વંદો છે, તીતીઘોડો છે, આ બધા શ્વસન નલિકા દ્વારા શ્વસન કરતા હોય છે. માછલી, ઝીંગો, કરચલો અને છીપ. માછલી, ઝીંગા,
કરચલા અને છીપની અંદર શ્વસન જે છે એ ચૂઈ અથવા તો ઝાલર દ્વારા થતું હોય છે. એ આપણને ખબર છે કે માછલીની અંદર ચૂઈ અથવા તો ઝાલર જે છે એ સ્પેસિફિક રચના જોવા મળે છે. આગળ વાત કરીએ. હવે જુઓ, કોષમાં ખોરાક અથવા તો આપણે કહીએ ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ થાય છે. એકચ્યુઅલી શ્વસનમાં શું થાય છે તો ખોરાકના ઘટકનું વિઘટન થઈ અને ઉર્જા મુક્ત થાય છે. બરાબર. હવે જુઓ, ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય તેને જારક શ્વસન કહે છે. અહીંયા તમારે બે શબ્દો સમજવાના થાય, અજારક અને જારક શ્વસન. જો ઓક્સિજનની હાજરીમાં થાય છે તો એ જારક શ્વસન છે. ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન જે છે એ અજારક શ્વસન કહેવાય છે. જોઈએ, ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન કહે છે. જારક શ્વસન જે છે એ ઓક્સિજનની હાજરીમાં થાય છે. તો અહીંયા થાય છે શું એ જોવાનું છે કે ગ્લુકોઝ જે છે એનું ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિમાં રૂપાંતરણ થાય છે. બરાબર. કે જુઓ, ગ્લુકોઝ છે, આપણે શું કીધું હતું કે કોષમાં ખોરાકના ઘટકનું વિઘટન થઈ ઉર્જા મુક્ત થાય. ઓકે, એને કીધું હતું શ્વસન. હવે અહીંયા આગળ આપણે અત્યારે સમજી રહ્યા છીએ જારક શ્વસન. તો ત્યાં આગળ શું થાય છે? ગ્લુકોઝનું વિઘટન થાય છે. કોની હાજરીમાં? ઓક્સિજનની હાજરીમાં. મેં તમને શું કીધું હતું કે શક્તિ મુક્ત થાય છે. શક્તિની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જે છે એ રૂપાંતરણ થાય એ પ્રકારનું જો શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે એને કહીએ છીએ જારક શ્વસન. જ્યારે ઓક્સિજનની હાજરી વિના ખોરાકનું વિઘટન થાય તેને અજારક શ્વસન કહે છે. હવે જો ઓક્સિજનની ગેરહાજરીમાં થશે તો એ થશે અજારક શ્વસન. ઓક્સિજનની હાજરીમાં થશે તો એ થશે જારક શ્વસન. જોઈએ, ખોરાકનું વિઘટન થવાથી શક્તિ મુક્ત થાય છે. તો જુઓ, અહીંયા આગળ આ વસ્તુ બંનેમાં લાગુ પડશે, જારક અને અજારકમાં. કે શું થશે? ખોરાકના કણનું વિઘટન થઈ અને શક્તિ મુક્ત થશે. એને આપણે શ્વસન કહીએ. તો શ્વસન તો બંને પ્રકારના છે, જારક અને અજારક. તો આ ક્રિયા તો બંનેમાં સેમ થવાની છે. હવે અહીંયા જોઈએ, ગ્લુકોઝ એનું ઓક્સિજનની ગેરહાજરીમાં આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિમાં રૂપાંતરણ થશે. અહીંયા આગળ જુઓ તમે, કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ હતું. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ, આલ્કોહોલ અને શક્તિ. બરાબર. આલ્કોહોલ ઉત્પન્ન થાય છે અજારક શ્વસનની અંદર. તમારે મેઇન ડિફરન્સ એ યાદ રાખવાનો છે, એક તો ઓક્સિજનની હાજરીમાં થાય તો જારક, ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો અજારક. ઓક્સિજનની હાજરી એટલે કે જારક શ્વસનની અંદર પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ મુક્ત થશે. જ્યારે અજારક શ્વસનની અંદર આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ મુક્ત થશે. બંનેમાં શક્તિ તો મુક્ત થવાની છે. શક્તિ મુક્ત થાય છે એટલા માટે જ એને આપણે શ્વસન કહીએ છીએ. આઈ હોપ આ તમને સમજમાં આવ્યું હશે. આગળ જોઈએ, ઈસ્ટ જેવા કેટલાક સજીવો હવાની ગેરહાજરીમાં ટકી શકે છે. હવા ઇટ મીન્સ ઓક્સિજન. ઓક્સિજનની ગેરહાજરીમાં. અહીંયા તમને હવા શબ્દ આપેલો છે તો તમારે ઓક્સિજન યાદ રાખવાનું થાય કે ઈસ્ટ જેવા કેટલાક સજીવો હવાની ગેરહાજરીમાં ટકી શકે છે. તેઓને અજારક જીવી કહે છે. મતલબ કે જે ઓક્સિજનની ગેરહાજરીમાં પણ શ્વસન કરી શકે છે, એટલે કે અજારક શ્વસન કરશે, તેવા સજીવોને અજારક જીવી કહે છે. ત્યાં આગળ શું થશે? તો અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરશે.
હવે અજારક જીવી સજીવો હોય એ શું કરે તો ઓક્સિજન જે છે એની ગેરહાજરીમાં જે શ્વસન કરશે એના દ્વારા એ શું કરશે શક્તિ પ્રાપ્ત કરે છે. ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ એ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ પામે છે. એ આપણે જોઈ લીધું આગળ કે આ ઈસ્ટની અંદર પણ શું થશે અજારક શ્વસન. અજારક શ્વસન થાય એટલે O2ની ગેરહાજરી હોય. O2ની ગેરહાજરીમાં ગ્લુકોઝનું રૂપાંતરણ શેમાં થશે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ આલ્કોહોલ પ્લસ શક્તિ. બરાબર. આ વાત થઈ અજારક શ્વસનની. ઓકે, આગળ જોઈએ આપણે. હવે ઈસ્ટ જે છે આપણે એવું કીધું કે અજારક જીવી છે, આલ્કોહોલ બનશે. બરાબર. રચના જોઈએ. ઈસ્ટ એક કોષીય સજીવ છે. તેઓ અજારક રીતે શ્વસન કરે છે. અજારક રીતે એટલે ઇટ મીન્સ આપણે સમજી લીધું કે ઓક્સિજનની ગેરહાજરીમાં, અને આ પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલ બને છે. અને આ પ્રક્રિયા દરમિયાન શું બને છે આલ્કોહોલ. ખબર છે કે ઓક્સિજનની ગેરહાજરીમાં થશે તો આલ્કોહોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શક્તિ મુક્ત થાય છે. શેમાંથી ખોરાકના કણ એટલે કે ગ્લુકોઝની અંદરથી. તો જોઈએ આ જે ગ્લુકોઝ છે, ગ્લુકોઝ એટલે કાર્બનના 6 અણુ હશે, એનું રૂપાંતરણ થશે પાયરુવેટમાં. પાયરુવેટ એટલે કાર્બનના 3 અણુ છે, એનું રૂપાંતરણ થઈ અને શું મળશે ઇથેનોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ એટીપી ફોર્મમાં શક્તિ મળશે. બરાબર. ફરીથી ઇથેનોલ મુક્ત થાય છે, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે અને એટીપી એટલે કે ઉર્જા મુક્ત થાય છે. હવે આ કાર્બન ડાયોક્સાઇડ શું છે તો કોઈ વસ્તુમાં એ ફૂલે કે પરપોટા નીકળે તો એ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો કહેવાય. ઓકે, તો તમારે અહીંયા યાદ રાખવાનું છે ગ્લુકોઝનું રૂપાંતરણ થઈ પાયરુવેટ બનશે. પાયરુવેટમાંથી ઇથેનોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ એટીપી ઉત્પન્ન થાય છે. એટીપી ઇટ મીન્સ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ના સ્વરૂપમાં ઉર્જા મુક્ત થશે. ઓકે, આઈ હોપ તમને આ સમજમાં આવી ગયું હશે. હવે જુઓ, જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ઉણપ હોય ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે. શ્રમવાળી બધી જ ક્રિયામાં વધુ શક્તિની જરૂર પડે છે, પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે. ત્યારબાદ શક્તિની જરૂરિયાતને પૂરી કરવા સ્નાયુ કોષોમાં પણ અજારક શ્વસન થાય છે. હવે જુઓ, આપણા સ્નાયુ કોષોમાં પણ અજારક શ્વસન થાય છે. ક્યારે થાય છે, કેવી રીતે થાય છે એ જોવાનું છે કે જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ઉણપ હોય ને ત્યારે આપણા સ્નાયુમાં પણ શું થશે અજારક શ્વસન જોવા મળે છે. અજારક શ્વસન એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં ઉર્જા મુક્ત થવી. તો આપણે કોઈ શ્રમવાળી ક્રિયા કરીએ છીએ, કોઈ મહેનતવાળી ક્રિયા કરતા હોય ત્યારે આપણને શક્તિની વધારે જરૂર પડે છે. બરાબર. દાખલા તરીકે દોડવું છે, કોઈ વજનવાળી વસ્તુને ખસેડીને લઈ જવું છે. બરાબર. આ બધું શ્રમવાળી ક્રિયા છે. શ્રમવાળી ક્રિયા હોય એટલે શક્તિની વધારે જરૂર પડે. એ વખતે અશક્તિ હોય તો આપણે શ્રમવાળી ક્રિયા કરી શકતા નથી. તો હવે જુઓ, આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો કેવો હોય મર્યાદિત હોય. બરાબર, કે લિમિટ માત્રામાં ઓક્સિજન જે છે એ અવેલેબલ હોય. ત્યારે શું થાય, એના પછી શક્તિની જરૂરિયાત પૂરી તો કરવી પડશે ને, કે શ્રમવાળું કાર્ય કરવું છે એમાં શક્તિની વધારે જરૂર પડશે, પણ એ દરમિયાન ઓક્સિજનનો પુરવઠો પણ મર્યાદિત હોય તો શક્તિ તો મેળવવી જ પડશે. ઓક્સિજન નથી તો પછી
આપણા સ્નાયુ કોષો ઓક્સિજનની ગેરહાજરીમાં શક્તિ મુક્ત કરશે, એટલે કે અજારક શ્વસનની ક્રિયા થશે. ત્યારે શું થશે કે ગ્લુકોઝ જે છે સ્નાયુઓમાં એ ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ પ્લસ ઉર્જા મુક્ત કરશે. તમારે યાદ રાખવાનું થાય કે મનુષ્યમાં એટલે કે આપણી અંદર સ્નાયુ કોષોમાં અજારક શ્વસન થઈ શું ઉત્પન્ન થાય છે? તો લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. હવે જુઓ, ભારે કસરત દરમિયાન સ્નાયુ કેમ ખેંચાઈ જાય છે? તો જ્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરે ત્યારે સ્નાયુઓ ખેંચાણ પામે છે. અજારક શ્વસન એટલે મેં તમને સમજાયું કે કોઈ શ્રમવાળું કાર્ય કરવું છે, એમાં શક્તિની વધારે જરૂર પડે. શક્તિ ઉત્પન્ન કરવા ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય ત્યારે ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન થવાની ક્રિયા ચાલુ થાય. બરાબર? તો અજારક શ્વસન કરે ને ત્યારે સ્નાયુમાં ખેંચાણ અનુભવાય. બરાબર? ગ્લુકોઝનું આંશિક વિઘટન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને ગ્લુકોઝનું વિઘટન થશે અને શું બનશે? મેં આગળ તમને કહ્યું કે લેક્ટિક એસિડ બને છે. લેક્ટિક એસિડ એકઠો થવાના કારણે સ્નાયુઓ ખેંચાય છે. હવે લેક્ટિક એસિડ ભેગો થશે ને એના કારણે સ્નાયુઓ શું થશે? ખેંચાશે. ગરમ પાણીના સ્નાનથી કે માલિશ કરવાથી રાહત મળે છે અને સ્નાયુઓ ખેંચાયા બાદ ગરમ પાણીથી નાહવાથી અથવા તો માલિશ કરવાથી એમાં રાહત મળે છે. એવું કરવાથી રુધિરનું પરિભ્રમણ સુધરે છે અને જ્યાં લેક્ટિક એસિડ જમા થયો છે ત્યાં માલિશ કરવાથી અથવા તો ગરમ પાણી ઝારવાથી શું થશે કે જે લેક્ટિક એસિડ જમા થયેલો છે, બરાબર, આ ભાગે, ત્યાં આગળ રુધિરનું પરિભ્રમણ જે છે શું થશે? પહેલાં કરતાં સુધરશે. પરિણામે કોષોને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધશે. હવે રુધિરનું પરિભ્રમણ વધશે એમ કોષોને ઓક્સિજન મળવાનું પ્રમાણ પણ શું થાય છે? વધે છે. વધતો ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડને સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ કરે છે અને જેમ જેમ ઓક્સિજનનો જથ્થો વધશે એમ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જે છે મુક્ત થશે. તો હવે તમને સમજાયું હશે કે આપણે કોઈ મહેનતવાળું કામ કરીએ અથવા તો બહુ બધું ચાલી લીધું હોય તો સ્નાયુઓ ખેંચાય કેમ છે, સ્નાયુમાં દુખાવો કેમ થાય છે. તો તમે સમજો કે તમે જે શક્તિવાળું કામ કર્યું અથવા તો શ્રમવાળું કામ કર્યું, એ શ્રમ દરમિયાન તમારા કોષોમાં જારક શ્વસન થતું હતું પરંતુ વધારે શક્તિની જરૂર પડી. બરાબર? અને ઓક્સિજનનો જથ્થો મર્યાદિત જ હતો ત્યારે ઓક્સિજનની ગેરહાજરીમાં શું થશે? શ્વસન થશે. એટલે સ્નાયુઓમાં શું થશે? લેક્ટિક એસિડ જમા થશે. કેમ લેક્ટિક એસિડ જમા થશે? મેં તમને આગળ સમજાવ્યું હતું કે જ્યારે ઓક્સિજનની ગેરહાજરી હશે ને સ્નાયુમાં શ્વસનની ક્રિયા થશે તો લેક્ટિક એસિડ ઉત્પન્ન થશે. હવે લેક્ટિક એસિડ જમા થશે એટલે શું થશે? એ ભાગમાં દુખાવો થશે. લેક્ટિક એસિડના લીધે દુખાવો થશે. ત્યાં તમે પાણી કે તેલથી મસાજ કરશો, બરાબર, અહીંયા લખેલું છે કે ગરમ પાણીથી નાહવાથી અથવા તો તેલથી મસાજ કરીશું એટલે શું થશે? અહીંયાથી જે પેલો લેક્ટિક એસિડનો જથ્થો જે જમા થયેલો છે ત્યાં આગળ રુધિરનું પરિભ્રમણ સુધરશે. રુધિરનું પરિભ્રમણ થશે એમ ઓક્સિજન જે છે કોષોને મળશે. ઓક્સિજન મળશે એમ ધીમે 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 એ દુખાવો ઓછો થશે અને ઓક્સિજનનો જથ્થો જેમ જેમ મળશે એમ શું થશે? એનું એ જે લેક્ટિક એસિડ છે એનું સંપૂર્ણપણે રૂપાંતરણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં થઈ જશે. પછી દુખાવો શું થઈ જશે? મટી જશે. તો હવે તમને સમજાયું કે કોઈ શ્રમવાળું કામ કરવામાં આવે તો સ્નાયુઓમાં કેમ દુખાવો થાય છે? એટલા માટે કે ત્યાં આગળ લેક્ટિક એસિડ જમા થઈ જાય છે. એને ઓછું કરવા માટે શું કરવું પડે? કાં તો એને માલિશ કરવી પડે યા તો એને ગરમ પાણીથી સ્નાન કરવું પડે. તો શું થશે? રુધિરનું પરિભ્રમણ સુધરશે.
બ્લડ સર્ક્યુલેશન સારું થશે તો બ્લડ સર્ક્યુલેશન સારું થવાની સાથે એને ઓક્સિજન મળશે. ઓક્સિજન મળશે એટલે ઓક્સિજનની હાજરીમાં જે પેલું ગ્લુકોઝ જે છે ખોરાકનો જે કણ છે એનું પાછું રૂપાંતરણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં થશે અને તમને દુખાવામાં રાહત મળશે. આઈ હોપ તમને આ ખૂબ જ સરસ રીતે સમજમાં આવ્યું હશે. ઓકે, હવે મનુષ્યનું શ્વસન તંત્ર પૂરું થયું અથવા તો પ્રાણીઓનું શ્વસન તંત્ર પૂરું થયું. હવે આપણે શ્વસન તંત્ર ભણવાનું છે વનસ્પતિઓનું. બરાબર? ઓકે, જોઈએ. વનસ્પતિઓ ઉર્જા શ્વસનની પ્રક્રિયા દ્વારા મેળવે છે. આ પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. હવે જો વનસ્પતિઓ જે ઉર્જા છે એ કોના દ્વારા મેળવશે? જો આપણે ઉર્જા શ્વસન દ્વારા મેળવતા હોય તો વનસ્પતિમાં પણ ઉર્જા કોના દ્વારા પ્રાપ્ત થતી હશે? તો શ્વસન દ્વારા પ્રાપ્ત થાય છે. અને એમાં શું થાય? તો ઓક્સિજનનો ઉપયોગ કરી અને કાર્બન ડાયોક્સાઇડ જે છે વનસ્પતિ મુક્ત કરે છે. વનસ્પતિમાં શ્વસન તેના ભાગો મૂળ પ્રકાંડ પર્ણ સ્વતંત્ર રીતે કરી શકે છે. આપણે કેવું છે કે નાક દ્વારા આપણે શ્વાસ લઈ શકીએ છીએ, વધારેમાં વધારે મોઢા દ્વારા, બરાબર. પરંતુ વનસ્પતિની અંદર મૂળ પ્રકાંડ પર્ણ એના સ્વતંત્ર ભાગો જે છે એ શું કરી શકે છે? તો એના ભાગો સ્વતંત્ર રીતે શ્વસન કરી શકે છે. હવે જોઈએ આપણે વનસ્પતિના પર્ણમાં નાના નાના છિદ્રો હોય છે જેને પર્ણરંધ્ર કે વાયુરંધ્ર કહે છે. હવે જો વનસ્પતિના જે પર્ણ હોય, આ પર્ણ છે બરાબર, એ પર્ણ ઉપર અધિસ્તરમાં નાના છિદ્રો જેવી રચના હોય છે. આ રીતની રચના આવેલી હોય છે, બરાબર. એને કહેવાય વાયુરંધ્ર અથવા પર્ણરંધ્ર. તેના દ્વારા વનસ્પતિ વાત વિનિમય કરે છે. ત્યાંથી શું થશે? હવાની અવર જવર થશે. વાત વિનિમય વનસ્પતિમાં પર્ણરંધ્ર એટલે કે વાયુરંધ્ર દ્વારા થતું હોય છે. દિવસ દરમિયાન જ્યારે પ્રકાશ સંશ્લેષણ થતું હોય ત્યારે પર્ણ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે. હવે જુઓ, દિવસ દરમિયાન જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ શું કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડ લઈ લેશે અને ઓક્સિજન મુક્ત કરશે. પરંતુ રાત્રિ દરમિયાન જ્યારે પ્રકાશ સંશ્લેષણ થતું નથી ત્યારે ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે, જેથી રાત્રિ દરમિયાન વૃક્ષ નીચે સૂવું હાનિકારક છે. હવે મારે તમને એક વસ્તુ કહેવાની થાય કે વનસ્પતિ પણ શ્વસનમાં તો ઓક્સિજન જ લે છે, બરાબર. ઉત્સર્જન કાર્બન ડાયોક્સાઇડનું જ કરે છે. જેવું આપણી અંદર થાય છે, શ્વાસમાં ઓક્સિજન, ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ. વનસ્પતિમાં પણ એવું થાય છે. પણ શું થતું હોય છે? તો દિવસ દરમિયાન જે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે ને એનો ઉપયોગ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કરે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને પોતાનો ખોરાક વનસ્પતિ બનાવે છે. તો ખોરાક બનાવવાની જે ક્રિયા છે એની અંદર એ શું કરે છે? પોતાનો જે મુક્ત કરેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે ઉત્સર્જન કરેલો, એનો એ ઉપયોગ કરી લે છે. પણ ક્યારે થાય છે? પ્રકાશની હાજરીમાં. પણ જ્યારે પ્રકાશ હોતો નથી, એટલે કે સૂર્યપ્રકાશની ગેરહાજરી, એટલે કે રાત્રિ દરમિયાન આ વસ્તુ થતી નથી. ઓક્સિજન લે છે, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. એટલે જેમ આપણે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ એમ વનસ્પતિ પણ ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ જ મુક્ત કરે છે. એટલે રાત્રે ઝાડ નીચે ઊંઘવું હાનિકારક છે. ઘણીવાર એવું બની શકે કે ઘટાદાર વૃક્ષની નીચે ઊંઘવામાં આવે તો એનો વધારે પડતો જે કાર્બન ડાયોક્સાઇડ જે મુક્ત થયો હોય એના લીધે ગૂંગળામણ થવાનું અને મૃત્યુ થવાની સંભાવના પણ રહે છે. તમારે એ યાદ રાખવાનું છે, શ્વસન દરમિયાન વનસ્પતિ પણ ઓક્સિજન જ લે છે, મુક્ત કાર્બન ડાયોક્સાઇડ કરે છે. પણ દિવસ દરમિયાન એ મુક્ત કરેલા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ પોતાનો ખોરાક બનાવવા માટે કરી લે છે. ઓકે, અહીંયા આગળ શ્વસન તંત્રનો ટોપિક પૂરો થાય છે. આઈ હોપ તમને શ્વસન તંત્ર ખૂબ જ સરળ રીતે સમજાઈ ગયું હશે.
તો વિદ્યાશાલાના લેક્ચર્સને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો સાથે એને શેર કરજો. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.